નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ભારતને સુપર પાવર જ નહીં વિશ્વગુરુ પણ બનવું જોઈએ. ભાગવત. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી. બેંકોકથી લાવવામાં આવેલો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો. દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના 3 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર. આપઘાત કરવા જતા યુવકને એનએસયુઆઈના કાર્યકરોએ બચાવ્યો. અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન કર્યા બાદ ત્યાંથી જ મળી જશે ટ્રેનની ટિકિટ. તંત્રી સ્થાનેથી ગ્વાટેમાલામાં એલચીનો પાક નિષ્ફળ જતાં જ ભારતના નિકાસકારોને લાભ. ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટલ બુકિંગમાં 30% વધારો. ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ. માર્કેટ કેપ વધીને $4.04 ટ્રિલિયન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવમાં ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ. આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામ યુઝ કરી શકશે પણ પોસ્ટ નહીં કરી શકે. ભારતીય સૈન્યએ નિયમ બદલ્યા. મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા. સામૂહિક આત્મહત્યાની આશંકા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સર્જકની મનગમતી રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ વિવિધ સ્વરચિત રચનાઓ. પોલીસના નાના કર્મચારીઓનું મનોબળ તૂટશે તો જન સુરક્ષા તૂટશે. સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં એનએસએસ યુનિટ દ્વારા વીર બાલ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. બોટાદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા ઇન્ટિગ્રેટેડ યોગ શિબિર 2025નું આયોજન કરવામાં આવેલ. બનાસકાંઠા ઔદિત્ય સહસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા મોરચાનું મંચનું આયોજન કરવામાં આવ્યું. પ્રાકૃતિક ખેતીમાં શારદાબેન કોટવાળાની પ્રેરણાદાયક સફળતા. જામનગર જોડિયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ. ઇન્દિરાનગર દુષ્કર્મ કેસનો આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર રામગતિ યાદવની. ઇન્દિરાનગર દુષ્કર્મ કેસનો આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર રામગનિત યાદવના રિમાન્ડ પૂર્ણ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.